હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 15ની શરૂઆત કરી હતી. એનું એક ઉદાહરણ પણ જોયું હતું. એ ઉદાહરણની અંદર તમારે મધ્યકને સાપેક્ષ વિચલન શોધવાનું હતું. બરાબર, આપણે મધ્યક અને મધ્યસ્થના ઉદાહરણો જોઈ ગયા. મધ્યક કઈ રીતે ગોતાય અને મધ્યસ્થ કઈ રીતે ગોતાય એ પણ આપણે શીખી ગયા. તો આપણે ગઈકાલે એક ઉદાહરણ પણ લીધું હતું કે મધ્યકને સાપેક્ષ એટલે આવું જ હતું. બરાબર, રકમ ડિફરન્સ પણ શોધવાનું એક જ હતું. એટલે આપણે આજે ઉદાહરણ 2 અને એક મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન, એટલે ટોટલ આપણે 2 ઉદાહરણ જોઈએ. બરાબર, સૌથી પહેલા મધ્યક, મધ્યસ્થ કઈ રીતે ગોતાય આપણે આના નેક્સ્ટ ઉદાહરણમાં આપણે ચેક કરી. તો સૌથી પહેલા મધ્યકને સાપેક્ષ તમારે વિચલન શોધવાનું છે. બરાબર, તો ગઈકાલે બરાબર આપણે ભણ્યા કે મધ્યકને સાપેક્ષ આપણે વિચલન કઈ રીતે ગોતાય. તો સૌથી પહેલા તો આનું તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. આનું સૂત્ર શું છે? સીધું મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન માટેનું સૂત્ર લખું છું. અહીંયા સૂત્ર છે તમારે આવું કે mdx બાર બરાબર 1/n સિગ્મા i બરાબર 1 to n માનાંકમાં xi માઇનસ x બાર. આ તમારે શું છે? મેઇન સૂત્ર છે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવા માટેનું. બરાબર, તો આપણે આ કન્ડિશનમાં એ જ કરવાનું છે. તો અહીંયા x બાર છે એ શું દર્શાવે છે? મધ્યક. એ પણ હું લખી નાખું છું અહીંયા કે x બાર બરાબર મધ્યક. બરાબર, તો અહીંયા x બાર એ મધ્યક છે. આ સ્મોલ n એટલે અવલોકનની કુલ સંખ્યા છે અને xi એટલે વારાફરતી અવલોકન તમારે લેતા જવાના. તો આપણે દાખલો ગણીએ. બરાબર, કેલ્ક્યુલેટર કોઈની પાસે ના હોય તો એ અત્યારે લઈ આવજો. ઓકે, અત્યારે જેની પાસે હોય એનો આપણે શું કરવાનો? આપણે મારી જોડે બધા એનો સરવાળો કરતા જજો. તમને બુકમાં રકમ પણ આપેલી છે અને અહીંથી જોઈન કરવો હોય તો અહીંથી પણ જોઈન કરવાનું. તો સૌથી પહેલા આપણે મધ્યક ગોતશું, મધ્યક x બાર. તો મધ્યક x બાર શોધવા માટે આપણે શું કરવું પડશે? અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. બરાબર, તો મધ્યક x બાર સિગ્મા i બરાબર 1 to સ્મોલ n xi ના છેદમાં સ્મોલ n, જ્યાં સ્મોલ n એટલે અવલોકનની કુલ સંખ્યા. તો એકવાર હવે આ રકમ લખી નાખી તો અહીંયા ફરીથી આપણે બધાનો સરવાળો કરવા બેસવાનું નહીં. એટલે ફરીથી એમ નહીં લખવાનું 12 + 3 + 18 + 17 + 4 + 9 એવી રીતે. બરાબર, કારણ કે અહીંયા આપણે દર્શાવી દીધું સિગ્મા i બરાબર 1 થી n, એટલે n એટલે અવલોકનની જેટલી સંખ્યા હોય અહીંયા n ની જગ્યાએ એટલી સંખ્યા લખી નાખો. કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. તો આ n ની જગ્યાએ કેટલા આવશે? 20. 1 થી લઈને અહીંયા તમને જેટલી સંખ્યા આપી છે 1 થી લઈને 20 સંખ્યાનો સરવાળો. એટલે 1 થી એટલે આપણે 1 થી 20 એમ નહીં, આ અવલોકન એટલે 12 થી લઈને 5 સુધી જેટલી વચ્ચેની બધી સંખ્યા છે બધાનો શું કરવાનો છે? સરવાળો. હોય સિગ્માની નિશાની શું સૂચવે તમને? સરવાળો. તો કેલ્ક્યુલેટર હાથમાં લઈ લેવાનું અને વારા ફરતી સરવાળો કરતું જવાનું. 12 + 3 + 18 + 17 + 4 + 9 + 17 + 19 + 20 + 15 + 8 + 17 પછી 2 + 3 + 16 + 11 + 3 ને +6. આ 1 ને 5 6 પછી સીધું કરી નાખવાનું. બરાબર, તો તમારે સરવાળો આવે છે 100 ને 200 સરવાળો આવશે. બરાબર, સરવાળો કેટલો આવે છે? 200. તો 200 ના છેદમાં કેટલે આવશે? સરવાળો આવશે તમારે 200. તો 200 ના છેદમાં n તો આપણે ગણી ચૂક્યા છે. કેટલા છે? 20. તો એનો જવાબ કેટલો આવશે? 10. તો મધ્યક તમને મળી ગયો 10.
શું મળ્યો? મધ્યક. અને બરાબર x બાર. ચલો તો અહીંયા તમને મધ્યક તો મળી ગયો. ચલો મધ્યક મળી ગયા બાદ બીજું કામ શું કરવાનું તમારે? તો કે xi માંથી x બાર બાદ કરવાનું. આપણે આના આગળના ઉદાહરણમાં આપણે ડાયરેક્ટ લખ નાખ્યું હતું કે માનાંકમાં xi માઇનસ x બાર. બરાબર? ઓકે, તો હવે આપણે એક સ્ટેપ વધારશું. સૌથી પહેલા xi માઇનસ x બાર ગોતશું. બરાબર? જેથી કરીને એક ઉદાહરણ આપણે એવી રીતે ગણ્યું અને એક ઉદાહરણ આપણે એક સ્ટેપ વધારીને ગણી, એટલે તમને આઈડિયા આવી જાય કે આમાં શું કરવાનું થાય. હવે તમારે એવી લાઈન લખવાની કે અવલોકનનો મધ્યકથી વિચલનનો માનાંક અવલોકનનો મધ્યકથી વિચલન બરાબર શું આવશે? xi માઇનસ x બાર. વિચલન બરાબર xi માઇનસ x બાર. આનો માનાંક ને આનો માનાંક આપણે પછી કરશું. ઉદાહરણ 1 માં ડાયરેક્ટ માનાંક લીધો હતો. બરાબર? એટલે xi માઇનસ x બાર. x બાર તો તમને ખબર છે કેટલો છે? 10. તો વારા ફરતી લેતા જવાનું. 12 માંથી માઇનસ 10, અહીંયા 12 આવશે, અહીંયા માઇનસ 10 આવશે. તો 12 માઇનસ 10 એટલે કે 2. પછી 3 માઇનસ 10 એટલે માઇનસ 7. પછી 18 માઇનસ 10 એટલે 8. પછી 17 માઇનસ 10 એટલે 7. પછી 4 માઇનસ 10 એટલે માઇનસ 6. પછી 9 માઇનસ 10 એટલે માઇનસ 1. પછી 17 માઇનસ 10 એટલે 7. પછી 19 માઇનસ 10 એટલે 9. પછી 20 માઇનસ 10 એટલે 10. પછી આવશે 15 માઇનસ 10 એટલે 5. પછી 8 માઇનસ 10 એટલે માઇનસ 2. પછી 17 માઇનસ 10 એટલે 7. 2 માઇનસ 10 એટલે માઇનસ 8. માઇનસ 7. પછી 6. પછી 11 માઇનસ 10 એટલે 1. પછી માઇનસ 7. પછી આવશે માઇનસ 9. પછી આવશે માઇનસ 10 અને લાસ્ટમાં આવશે માઇનસ 5. બરાબર? તો xi માઇનસ x બાર એટલે xi માઇનસ x બાર તમને અહીંયા મળી ગયો. હવે તમારે શું કરવાનો? અવલોકનથી મધ્યકથી વિચલનનો માનાંક. માનાંક એટલે જે બધા માઇનસ મળ્યા છે એ તમારે પ્લસ કરી દેવાના. અને પ્લસ હોય તો પ્લસ તો હતા જ. ક્રમશઃ વિચલનનો મધ્યકથી માનાંક બરાબર xi માઇનસ x બાર. તો xi માઇનસ x બાર તો તમને મળ્યો. હવે એનો માનાંક, તો એનો માનાંક તમને મળશે એટલે 2 નો માનાંક 2, માઇનસ 7 નો માનાંક પ્લસ 7, પછી 8, પછી 7, માઇનસ 6 નો માનાંક પ્લસ 6, માઇનસ 1 નો માનાંક પ્લસ 1, પછી 7, 9, 10, 5, 2, 7, 8, 7, 6, 1, 7, 9 પ્લસ 10 અને પ્લસ 5. તો ગણી લેવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. 20 અવલોકન થઈ જવા જોઈએ. બરાબર? તો આટલું મળી ગયું. તો હવે તમારે શું કરવાનું છે? મધ્યક તમને મળી ગયો, xi માઇનસ x બાર પણ મળી ગયો. હવે તમારે શું મેળવવાનું છે? આ અવલોકનનો સરવાળો. તો આપણે સૂત્ર લખી દઈએ. હવે md x બાર બરાબર 1 બાય સ્મોલ n
સિગ્મા આઈ બરાબર 1 to કેટલા આવશે 20, કારણ કે અવલોકનની સંખ્યા કેટલી છે 20, તો આવશે 1 થી 20 માનાંકમાં xi માઇનસ x બાર. એટલે આપણે સરવાળો ડાયરેક્ટ મૂકી દેવાનો 1/n કાઉન્સની અંદર સરવાળો કરો. બે પ્લસ 7 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 6 પ્લસ 1 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 10 5 2 7 8 7 6 1 7 9 10 ને 5. તો તમારો સરવાળો આવે છે 124. તમારો સરવાળો કેટલો આવ્યો 124, અને આ n ની જગ્યાએ તમારે મૂકવાના થશે સ્મોલ n, એટલે અવલોકનની સંખ્યા કેટલી છે 20. તો 124 તમારે જે સરવાળો આવ્યો છે એના ભાગાકાર કરવાના તમારે 20, એટલે તમારો જવાબ આવ્યો 6.2. એટલે MD x બાર તમને શું મળી ગયો 6.2. તો આવી રીતે તમારે ક્રમશઃ દાખલા ગણતું જવાનું છે. તો હવે આના પછી ઉદાહરણ નંબર 3. શરૂઆતમાં છે એટલે બધા સ્ટેપ કરાવું છું, પછી તો હું ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકીને સીધું જેમ બને વહેલું પૂરું કરવાની કોશિશ કરશું. બરાબર, સરવાળા બાદ બાકી કરવાના છે, એ પણ તમારે કેલ્ક્યુલેટરમાં કરવાના છે, એટલે તો ભૂલ પડવાની શક્યતા સાવ ઓછી. એટલે અમુક દાખલા છે હું તમને વ્યવસ્થિત ગણાવીશ, બાકી તો હું સીધો સરવાળો કરી નાખીશ. બરાબર, એટલે ટાઈમ આપણે બચે. હું સીધો આજે આપણે સરવાળો કર્યો ને આ બધાનો, એ સરવાળો હું ડાયરેક્ટ અહીં લખી જ નાખીશ, જેથી કરીને આપણે ટાઈમ બચે. તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેટરમાં એનો સરવાળો કરવાનો, બરાબર, તમારે પ્રેક્ટિસ માટે. અને આવા બધા દાખલા બહુ સિમ્પલ હોય છે. એક ખાલી સૂત્ર આવડી જાય, આ મેન, બરાબર, એ સૂત્ર ખબર હોય તો તમારે દાખલાની અંદર તમારે શુંની જરૂર પડે, બરાબર, એ બધી માહિતી તમને મળી જાય. પછી સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે તમને આન્સર મળી જતો હોય. તો ચલો આપણે મધ્યકવાળા તો 2 દાખલા જોઈ લીધા છે. હવે મધ્યસ્થ વાળા આપણો એક દાખલો જોવાનો, જેથી કરીને તમને મધ્યસ્થનું વિચલન શોધવાનું કે તો કઈ રીતે એનું વિચલન શોધશો. તો આ હું સૂત્ર ભૂસી નાખું છું. આ તો તમારે મધ્યકનું. ચાલો હવે એના પછીનું ઉદાહરણ નંબર 3 જુઓ. મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન તમારે શોધવાનું છે. તો એના માટેનું સૂત્ર MDM 1/n સિગ્મા I બરાબર 1 to n માનાંકમાં xi માઇનસ m. તો આ છે તમારે મધ્યસ્થ ગોતવાનું સૂત્ર, જ્યાં એમ તમારે શું છે મધ્યસ્થ. તો એની રકમ તમને આવી આપી છે કંઈક, ઉદાહરણ નંબર 3. ત્રણ 3 4 5 3 3 4 5 એ તો સોરી, એ તો તમને ડાયરેક્ટ
ચડતા ક્રમમાં દર્શાવી છે, રકમ આવી છે 3, 9, 5, 3, 9, 5, 3, 12, 10, 3, 12, 10, 18, 4, 7, 18, 4, 7 અને 19, 21. તો અવલોકનની સંખ્યા પહેલા ગણવાની, બરાબર. સૌથી પહેલા આપણે શું ગોતવાનું છે, આપણે નક્કી કરી નાખી. મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન મેળવો. એક્ઝામમાં તો ખાસ તમારે આ શબ્દ ઉપર ધ્યાન રાખવું પડશે, બરાબર. મધ્યસ્થ અને મધ્યક બે વચ્ચે માઇનર જ ફેર છે, એટલે આ ખાસ પહેલા જે તમારે ગોતવાનું છે એ શું પૂછ્યું છે એ પહેલા આપણે ફોકસ કરશું. મધ્યસ્થ છે કે મધ્યક, બરાબર. એક્ઝામમાં ઉતાવળ કરવા જાશો મધ્યકની જગ્યાએ મધ્યસ્થ થઈ જશે અને મધ્યસ્થનો પાછો મધ્યક કરી કે, એટલે ખાસ એ કન્ફ્યુઝ ના થાવ એના માટે ખાસ 2 વાર રકમ વાંચી લેવી શું ગોતવાનું છે. તો હવે કાલની થિયરી યાદ કરો. મધ્યસ્થ ગોતવા માટે આપણે તો શું કરશું, સૌથી પહેલા અવલોકનને ચડતા તે ઉતરતા ક્રમમાં ગોઠવશું. આપણે નક્કી કર્યું હતું એમ બધા અવલોકનને આપણે શેમાં ગોઠવશું, ચડતા ક્રમમાં. તો સૌથી પહેલા તો અવલોકનને આપણે ચડતા ક્રમમાં ગોઠવી. આ લખી નાખવું કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. તો ચડતા ક્રમમાં ગોઠવો એટલે શું આવે, નાનેથી મોટું. તો સૌથી પહેલા અવલોકન જોઈ લેવાના, એમાં સૌથી નાનું કયા છે. જો બે સંખ્યા સરખી હોય, બરાબર, તો બે બાજુ બાજુમાં લખવાની, બરાબર. તો અહીંયા જો 3 અને 3, 3 થી નાનું છે કાંઈ, તો કે ના નથી. તો 3 2 વાર આવી, તો 3 પણ આપણે કેટલી વાર લખવું પડશે, 2 વાર. એટલે 3 3 નું કામ પૂરું. 3 પછી કોણ આવે, 4. તો 4 કેટલી વાર છે, 1 જ વાર. તો 4 1 જ વાર. પછી 5 જો 5 છે, તો કે આ છે, તો કે હવે 5 આવશે. પછી 6 જોવાનું, તો કે આખી લાઈનમાં 6 ક્યાંય નથી. 6 પછી કોણ આવે, 7. તો 7 કેટલી વાર છે, 1 જ વાર. તો 7 આવશે. 7 પછી 8 જો 8 છે, ના 8 નથી. 9 જો 9 છે, એ પાછું જોવાનું 9 કેટલી વાર છે, તો કે 1 જ વાર છે. 9 પછી કોણ આવે, 10. તો 10 પણ 1 જ વાર છે. તો આ 10. પછી જોવાનું 11. 11 ક્યાંય છે, તો કે 11 નથી. પછી જોવાનું 12. 12 કેટલી વાર છે, આ 1 વાર. તો 12 આવશે. પછી આવશે 13. તો 13 ક્યાંય નથી. પછી આવે 14. તો 14 પણ ક્યાંય નથી. પછી આવે 15. 15 ક્યાંય નથી. પછી આવે 16. 16 પણ ક્યાંય નથી, બરાબર. પછી 17. 17 ક્યાંય નથી. ભાઈ સીધું આવી જાય 18. 18 પછી 19 નથી, આ છે, હાલો આ 19, બરાબર. પછી 20, તો કે 20 ક્યાંય નથી. પછી ડાયરેક્ટ આવશે 21. તો એકવાર ગણી લેવાનું, એકવાર ગણી લેવાનું, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ઓકે, એકેય સંખ્યા આપણે મિસ થઈ નથી. આ 11 છે, આ 11 છે. એટલે આપણે મધ્યસ્થની અવલોકનની સંખ્યા પણ ગણવી પડશે ને મધ્યસ્થ ગોતવા માટે. તો એ પણ ગણાઈ ગઈ અને એને ચડતા ક્રમમાં પણ ગોઠવી દીધી. તો અવલોકનની સંખ્યા કેવી છે, યુગ્મ છે કે અયુગ્મ, તો કે સંખ્યા કેટલી થઈ, 11. તો 11 ને કહેવાય અયુગ્મ. તો અહીં લખવાનું અવલોકનની સંખ્યા, અવલોકનની સંખ્યા અયુગ્મ છે. તો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો કેટલામું પદ મધ્યસ્થ કહેવાશે, કાલના સૂત્ર યાદ કરો. n+1/2મું પદ, આમાં n+1/2મું પદ જેટલું આવે એ શું થાય, એનો મધ્યસ્થ. અને માની લો કે આ એક સંખ્યા વધારે હોત તો કે n/2 અને n/2 + 1
એ બે પદની, એટલે આ બે પદ મળ્યા ધારો કે, તો આ બે પદનો સરવાળો છેદમાં 2 એટલે આ બે પદની સરેરાશ. ઓકે, તો અહીંયા તો હજી યુગ્મ આવ્યું નથી, અયુગ્મ છે. તો માટે therefore n plus 1/2 મું પદ મધ્યસ્થ બને. બરાબર, આ પહેલો દાખલો છે એટલે વિગતવાર આપણે જાય છીએ. પછી તો આવું બધું કાંઈ લખવાનું જ નહીં તમારે. બરાબર, પછી આગળ જ્યારે દાખલા આવશે એમાં આપણે જોશું. તો n plus 1/2 મું પદ મધ્યસ્થ બનશે. તો સ્મોલ n એટલે અવલોકનની સંખ્યા. એ તો આપણે અવલોકનની સંખ્યા અહીંયા કાઉન્સમાં દર્શાવી દઈએ કે અવલોકનોની સંખ્યા 11 છે. બરાબર, અવલોકનની સંખ્યા કેટલી છે? 11. તો સ્મોલ n એટલે 11 આવશે. તો therefore 11 plus 1 ડિવાઈડ બાય 2 મું પદ. આ ખાસ લખવું પડશે. બરાબર, કારણ કે એ પદ છે, નકર તમે આનો હમણાં કરશો એટલે આનો જવાબ આવશે આવો 12/2 મું પદ, એટલે આના બરાબર કેટલા આવશે? therefore છઠ્ઠું પદ અથવા તો 6મું પદ. 6મું પદ જ રાખો. 6મું પદ. તો મધ્યસ્થ થશે તમારે 6મું પદ. જો આ મું પદ નહીં લખો તો તમારે કન્ફ્યુઝ થશો કે 6 છે કે 6મું પદ. બરાબર, એટલે ખાસ આ પૂરેપૂરી લાઈન લખવાનું 6મું પદ. આ ખાસ લખવાનું n plus 1/2 મું પદ. એટલે અહીંથી જ તમારે કન્ટિન્યુ કરતા જાજો. બરાબર, એટલે છઠ્ઠું પદ. આમાં નહીં છઠ્ઠું પદ ગોતવાની, આ રકમમાં તમારે છઠ્ઠું પદ ગોતવાનું નહીં. આપણે શું કરવાનું છે, ચડતા ક્રમમાં જે આપણે અવલોકન ગોઠવા એ અવલોકનમાં છઠ્ઠું પદ ગોતવાનું, પહેલેથી ગણવાનું 1 2 3 4 5 અને 6. તો જ્યાં છઠ્ઠું પદ મળે અહીંયા આવું બોક્સ દોરી દેવાનું. આ થઈ ગયો તમારે મધ્યસ્થ, અને અહીંયા એમ પણ દર્શાવી દેવાનું. બરાબર, એટલે આપને ખબર પડે કે આપણો મધ્યસ્થ કેટલો છે? છઠ્ઠું પદ, એટલે આ 9 આના બરાબર મધ્યસ્થ. જે 9 મળ્યો એ આપણી રકમમાં શું છે? મધ્યસ્થ. તો હવે સૂત્ર યાદ કરવાનું. આ તમને લખેલું નહીં હોય તો આપણે આ અત્યારે લખ્યું છે. તો આ સૂત્રની અંદર તમારે બધું એપ્લાય કરવાનું છે. એટલે ગોતવાનું શું થશે? xi માઇનસ m. એટલે કે તમારે શું આવશે? મધ્યસ્થી અવલોકનનો નિરપેક્ષ મૂલ્ય. મધ્યસ્થથી અવલોકનનો નિરપેક્ષ મૂલ્ય. નિરપેક્ષ શબ્દ આવે એટલે માનક લઈ લેવાનો. xi માઇનસ m બરાબર. બરાબર, હવે કાંઈ ઓલા જેમ કરવાનું નહીં, xi માઇનસ m કરો પછી એનો માનાંક લેવાનો. આપણે પહેલેથી માનાંક લઈ લેવાનો, એટલે કે તમારે અવલોકનની બાદબાકી આમાંથી કરતું જવાની. બરાબર, તો અવલોકનની આ ચડતા ક્રમમાં છે એને જ આપણે ધ્યાનમાં લેવાનો. તો એમાં શું આવશે? સૌથી પહેલાં તો તમે કરશો એટલે ક્યાંય ગયું? આ મધ્યસ્થમાંથી બાદ કરવાનો xi માઇનસ m. xi માઇનસ m એટલે અહીંયા તમારે અવલોકન આવશે, અહીંયા m મધ્યસ્થ આવે એટલે 3 માંથી 9 જાય તો આવે -6, પણ માનાંક છે એટલે કેવા આવશે? +6. 6 પછી 9 માંથી 4 જાય તો 5, અને 5 માંથી 9 જાય તો 4 આવે માઇનસ, લેવાના કેવા? પ્લસ, કેમ કે અહીંયા શું છે? માનાંક. બરાબર, 5 પૂરું 7 એટલે કેટલા આવશે? અહીંયા 2 9 0. પછી અહીંયા 1 આવશે, પછી 12 માંથી જાય એટલે 3 આવશે, પછી 18 એટલે 9 આવશે, 19 એટલે 10 આવશે, 10 ને 20 ને 21 એટલે અહીંયા આવી જશે 12. બરાબર, તો આ તમને મળી ગયો. તમારે શું મળ્યો કે આ
માનાંકમાં xi માઇનસ m મળ્યો એટલે આટલું તમને મળ્યું. હવે એનો સિગ્મા મેળવવાનો છે એટલે આનો આ બધાનો સરવાળો, તો એ ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દેવાની. તો કે હવે સરેરાશ વિચલન એટલે કે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન તમારે MDM બરાબર 1/n સ્મોલ n સિગ્મા i બરાબર 1 to n, n ની જગ્યાએ અવલોકનની સંખ્યા 11, તો અહીંયા 11 આવશે માનાંકમાં xi માઇનસ m, તો 1/11. હવે અહીંયા કેટલો જવાબ આવે આપણે કેલ્ક્યુલેટરમાં સરવાળો કરી લઈએ. 6 ને 6 12, 12 + 5 + 4 + 2 + 1 +3 +9 +10 +12, એટલે તમારો જવાબ આવે છે 58. આ બધાનો સરવાળો કેટલો આવે છે 58. તો 58/11 કરશો, 58/11, તો તમારો જવાબ આવી જશે 58/11, તો તમારો જવાબ આવે છે 5.27. આ જવાબ આવે છે 5.27. તો આ તમને શું મળ્યો? મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. તો MDM તમને મળ્યો 5.27. ઓકે, ચલો હવે આ દાખલો પૂરો થાય છે. પછી તમારે બીજા 2 સૂત્ર આવે છે, બરાબર. હવે તમારે આવશે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન, બરાબર. અહીંયા સુધી બધા ઓકે, 2 સૂત્ર બધાને આવડી ગયા. મધ્યસ્થ કઈ રીતે ગોતવું અને મધ્યક કઈ રીતે ગોતવું. જ્યાં જ્યાં તમારે મધ્યસ્થ ગોતવાની આવશે અહીંયા તમારે થોડુંક વિચારવું પડશે. બાકી મધ્યક ને સાપેક્ષ તમે સરેરાશ વિચલન ગોતશો તો એ તમને બહુ ઇઝી લાગશે. હવે પછીના જે 2 સૂત્ર છે એ પાકા કરી લ્યો એટલે આખું ચેપ્ટર તમને આવડશે. બસ એ 2 સૂત્ર ઉપર આખું ચેપ્ટરમાં આપણે દાખલા ગણવાના રહેશે. ચલો હવે પછીનો ટોપિક છે તમારે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન. ઓકે, ચલો તો એની અંદર પણ 2 ભાગ છે. એક તો અસતત આવૃત્તિ વિતરણ માટે અને બીજો ભાગ છે સતત આવૃત્તિ વિતરણ માટે. એટલે કે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન શોધવા માટે આમનું ટોટલ કેટલા પ્રકારે આનું વર્ગીકરણ કરવામાં આવે છે? 2 પ્રકારે, બરાબર. આનું વર્ગીકરણ 2 પ્રકારે કરવામાં આવે છે. એક તો અસતત આવૃત્તિ વિતરણ માટે અને બીજું સતત આવૃત્તિ વિતરણ માટે. પેલો ભાગ કયો છે? તો કે અસતત આવૃત્તિ
આવૃત્તિ વિતરણ. અને બીજો ભાગ છે સતત આવૃત્તિ વિતરણ. તો સતત અને અસતત કોને કહેવાય એ બધાનો ખ્યાલ તો તમે મેળવી જ ગયા છો આગળ, એટલે એ બે શબ્દ ઉપર આપણે વિશેષ ભાર નહીં આપી. સતત કોને કહેવાય અને અસતત કોને કહેવાય એ બધો ખ્યાલ તમે મેળવી ગયા, બરાબર. ટોટલ વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન હવે શોધવાનું થશે. એમાં પણ બે પ્રકાર, એક અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત. આપણે સૌથી પહેલા અસતત આવૃત્તિ વિતરણ માટેની ચર્ચા કરીએ. સૌથી પહેલો ટોપિક કે અસતત આવૃત્તિ વિતરણ, બરાબર. તો એમાં એવું માની લે કે ધારો કે અવલોકન અથવા અવલોકનો x1 x2 અપ ટુ xn સુધી આપેલા હોય. માની લ્યો કે તમને અવલોકનો x1 x2 અપ ટુ xn સુધી આપેલા હોય તો તેની આવૃત્તિ f1 f2 અપ ટુ fn હોય. એવું આપણે ધારી લીધું કે અવલોકનો આપણે આપ્યા છે x1 થી લઈને માની લો કે xn સુધી, તો એની આવૃત્તિ તમને માની લો કે f1 થી fn સુધી આપેલી હોય. તો તમારે અસતત આવૃત્તિ વિતરણ માટે એમાં પણ તમારે મધ્યક અને મધ્યસ્થ ગોતવાનો આવશે. તો જ્યારે જ્યારે આવી કન્ડિશન આપેલી હોય ત્યારે મધ્યક કઈ રીતે ગોતવો અને મધ્યસ્થ કઈ રીતે ગોતવો અને સરેરાશ એટલે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન કઈ રીતે ગોતવો, જેમાં આપણે આગળ ભણ્યા ને કે મધ્યક અને મધ્યસ્થ કઈ રીતે શોધવો, બરાબર. હવે એ તો ખબર પડી ગઈ, ચલો મધ્યક આ રીતે ગોતાય અને મધ્યસ્થ આ રીતે ગોતાય. પરંતુ મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન કઈ રીતે ગોતાય એના માટેનું સૂત્ર અલગ હતું અને મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન કઈ રીતે ગોતાય એના માટે સૂત્ર અલગ હતું. એવી જ રીતે આમાં પણ બે તમારે એવી રીતે પાઠ પડશે. તો સૌથી પહેલા આવે છે તમારે મધ્યક કઈ રીતે ગોતવો, બરાબર. શું આવે છે તમારે મધ્યક કઈ રીતે ગોતવો, તો કે મધ્યક x બાર બરાબર સિગ્મા i બરાબર 1 to n fi xi ના છેદમાં સિગ્મા i બરાબર 1 to n fi, બરાબર. તમારે આ સૂત્રની મદદ કરીને તમારે માહિતીનો મધ્યક મેળવી લેવાનો, બરાબર. હવે આનું એક બીજું સૂત્ર પણ છે, બીજું નહીં, આનું જ સૂત્ર છે. આની જગ્યાએ મેં કેટલું લખ્યું કેપિટલ N. કેપિટલ N એ શું છે? આવૃત્તિનો કુલ સરવાળો. કેપિટલ N, અહીંયા સ્મોલ n હતું, ધ્યાન રાખજો, મધ્યક અને મધ્યસ્થ. અહીંયા આવશે કેપિટલ N અને આ સૂત્ર બનશે તમારે સિગ્મા i બરાબર 1 to n fi xi, બરાબર. એટલે આ સૂત્ર પણ યુઝ કરી શકો. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે કેપિટલ N બરાબર શું છે એ લખી જ નાખીએ આપણે. જ્યાં કેપિટલ N બરાબર સિગ્મા i બરાબર 1 to n fi, બરાબર. તો સૌથી પહેલા તો તમને જે અવલોકન આપ્યા હોય એ અવલોકન અને આવૃત્તિનો ઉપયોગ કરીને આપણે તો મધ્યક ગોતવાની વાત કરવાની છે. તો એ મધ્યક કઈ રીતે મળે એનું સૂત્ર આ, બરાબર. પહેલામાં તો કઈ રીતે સૂત્ર હતો, તમને જેટલા અવલોકન આપ્યા હતા એ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. અહીંયા તો શું આવશે fi xi, એટલે તમને જે અવલોકન આપ્યા હોય એની આવૃત્તિનો ગુણાકાર અને એનો સરવાળો કરવાના અને એ સરવાળાને એની
કુલ આવૃત્તિ વડે ડિવાઈડ કરવાના, આવૃત્તિના સરવાળા વડે ડિવાઈડ કરવાના, બરાબર. એટલે આમ જોવા જાય તો એક જ સૂત્ર છે, આને આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું જ્યાં તમને ખબર હશે કે કેપિટલ એન બરાબર શું છે, સિગ્મા આઈ બરાબર 1 to n એટલે એફઆઈ. એટલે કેપિટલ એન છે આપેલી માહિતીનો આવૃત્તિનો સરવાળો છે, બરાબર. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ તો વાત હતી મધ્યક ગોતવાની. હવે તમને એવું પૂછશે કે વિચલોના મધ્યકની સાપેક્ષ અપેક્ષિત વિચલનની ગણતરી કરવા માટે લખું છું વિચલોના મધ્યકને સાપેક્ષ અપેક્ષિત સરેરાશ વિચલનની ગણતરી કરો. શું પૂછે કે વિચલનોના મધ્યકને સાપેક્ષ અપેક્ષિત સરેરાશ વિચલનની, એટલે ટૂંકમાં તમને શું પૂછશે કે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો, બરાબર. આવી બધી કંઈ માથાકૂટમાં પડવાનું નહીં. આપણી ભાષામાં કઈ આ ગણિતની ભાષામાં લખ્યું, આપણે ગુજરાતીની ભાષામાં કઈ તો મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન તમને પૂછશે, બરાબર. કેના માટે તો કે અસતત આવૃત્તિ વિતરણ હોય એના માટેની વાત કરી છે. તો એના માટેનું સૂત્ર તમારે આવશે એમડી એક્સ બાર બરાબર એમડી એક્સ બાર બરાબર સિગ્મા આઈ બરાબર 1 to n A5 માનકની અંદર આવશે. માનકની અંદર xi માઇનસ x બાર ના છેદમાં કેપિટલ એન, જ્યાં કેપિટલ એન બરાબર શું છે એ આપણે લખી દઈએ કે જ્યાં કેપિટલ એન બરાબર સિગ્મા આઈ બરાબર 1 to સ્મોલ n A5. તો આ તમારે જે સૂત્ર બન્યું એ મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાનું સૂત્ર છે, જ્યાં કેપિટલ એન બરાબર શું છે, આવૃત્તિનો કુલ સરવાળો, બરાબર છે. ફરીથી એકવાર સમજી લઈએ આપણે કે તમને એક તો વર્ગીકૃત માહિતી માટેના વિચલન આપશે, એમાં પણ બે ટોપિક છે તમારે, અસતત આવૃત્તિ વિતરણ માટે અને સતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર. આનું એક્ઝામ્પલ અત્યારે જોવા જશું, બરાબર, તો થોડુંક લેટ થઈ જશે, એટલા માટે આપણે એકવાર આને ફરીથી રિવાઇઝ કરી નાખી. તો જ્યારે અસતત આવૃત્તિ વિતરણ તમને પૂછશે તો એમાં તમને શું આપશે કે એક સાઈડમાં કોષ્ટક સ્વરૂપે આવશે, બરાબર. રકમ તમે જોશો ઉદાહરણમાં તો કોષ્ટક સ્વરૂપે આવશે, એક બાજુ અવલોકન લખેલા હશે, એક બાજુ એની આવૃત્તિ લખેલી હશે, બરાબર. પછી તમારે એનો મધ્યક ગોતવો પડશે. મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધવાનું કહેશે તો મધ્યક ગોતવો પડશે. તો એ મધ્યક કઈ રીતે ગોતવો એના માટેની આ સૂત્ર છે. તો સિમ્પલ અને સાદું આપણે યાદ રાખવાનું કે તમને અવલોકન અને આવૃત્તિ આપી હોય એ બેનો ગુણાકાર અને એનો સરવાળો કરવાનો અને એના છેદમાં આવૃત્તિનો સરવાળો કરવાનો અને એને ડિવાઈડ બાય કરી દેવાનો. એટલે આ ટૂંકમાં શું છે, એફઆઈ એક્સઆઈ, લાંબીનો ગુણાકાર અને એનો સરવાળો એના છેદમાં આવૃત્તિનો કુલ સરવાળો, અથવા તો તમે એને આઈ બરાબર 1 to n એફઆઈ કહો અથવા તો એની જગ્યાએ કેપિટલ એન કહો, બરાબર. તો આ તો વાત હતી આપણે મધ્યક ગોતવાની. તો હવે તમને એવું પૂછે કે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન ગોતો. જેમ આપણે એમડી એક્સ બાર જે અવર્ગીકૃત માહિતી માટે જે શીખા એની જગ્યાએ હવે વર્ગીકૃત માહિતી માટેની વાત કરવાની. તો તમને એમ થાય કે બે વચ્ચેનો ડિફરન્સ કેમ ખબર પડે, તો જ્યારે તમને અવર્ગીકૃત માહિતી આપે તો એમાં તમારે ખાલી અવલોકન લખેલા હશે
અથવા તો ખાલી પ્રાપ્તાંક, બરાબર. અવલોકન અને પ્રાપ્તાંક બે એક જ વસ્તુ છે. અને જ્યારે વર્ગીકૃત માહિતી માટે તમને શોધવાનું કે તો એમાં તમને કોષ્ટક આપ્યો હશે, અવલોકનની બાજુમાં એની આવૃત્તિ આપેલી હશે, બરાબર. XI FI એવું લખેલું હશે, અહીંયા આવૃત્તિ કે એવું કાંઈ લખેલું હશે નહીં. અહીંયા XI લખ્યું હશે અને આને અહીંયા FI લખ્યું છે, અમુકમાં લખ્યું પણ હશે, બરાબર. આપણે એને ઉદાહરણ જોવા જાશું તો એમાં જો એમાં કાંઈ લખ્યું નથી. ઉદાહરણ અત્યારે ખાલી હાલ પૂરતું જો ઉદાહરણ નંબર 4, તો એમાં તમને જો FI અને XI એવા બે પ્રકારના તમને આમ કોષ્ટક, તમને આમ આડું કોષ્ટક આપ્યું છે, બરાબર. આપણે બધા ઊભા કોષ્ટક દોરવાના આવશે. તો એમાં આપણે ઊભા કોષ્ટક દોરશું, એમાં શું કરશું તો કે એક લાઈન તો XI ની આવશે, એક લાઈન FI ની આવશે, એક લાઈન બેયનો ગુણાકાર એટલે FI XI નો ગુણાકાર, અને એનો જે ગુણાકાર મળે એનો ટોટલ કરવું પડશે અને આવૃત્તિનો ટોટલ કરવું પડશે. એની મદદથી આપણે શું મેળવશું, મધ્યક x બાર મેળવશું, બરાબર. મધ્યક મળી જાય પછી આપણે શું કરવાનું, એને પ્રત્યેક અવલોકનમાંથી બાદ કરશું એટલે શું આવશે, એક બીજું બોક્સ એટલે ચોથું બોક્સ XI માઇનસ x બાર, XI માઇનસ x બાર એનું માન આવશે, બરાબર. એ માનનો પણ આપણે શું કરવો પડશે, ના એટલું મળી ગયું ચોથું બોક્સ. હવે પાંચમું બોક્સમાં શું આવશે, FI અને XI માઇનસ x બાર એટલે ચોથા અને પાંચમા બોક્સનો શું કરશું આપણે, ગુણાકાર. એનો ગુણાકાર કરશું અને એનો સરવાળો એ અહીં મૂકશું અને કેપિટલ N એટલે આવૃત્તિનો જે સરવાળો છે એને ડિવાઈડ કરશું એટલે તમને શું મળી જશે, MD x બાર, બરાબર. આનું ઉદાહરણ આપણે કાલ વ્યવસ્થિત જોશું. તમારે આ બે સૂત્ર યાદ રહેવા જોઈએ, બરાબર. મધ્યક શોધવાનું અને મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન ગોતવાનું. આ તો બે તમને હજી ઇઝીલી યાદ રહી જશે, પરંતુ હજી આનો મધ્યસ્થ ગોતવાનો થશે એટલે કે સતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર, અને અસતત આવૃત્તિ. હજી તો આપણે અસતત આવૃત્તિ વિતરણમાં છીએ. સતત આવૃત્તિ વિતરણમાં શું હશે, એને માટે બહુ સિમ્પલ વસ્તુ છે. આ બે સૂત્ર યાદ રહી જશે, મધ્યક અને મધ્યસ્થના. એ જ આપણે સૂત્ર સતત આવૃત્તિ વિતરણમાં એપ્લાય કરવાના છે. પણ ખાલી એક આમાં સતત આવૃત્તિમાં શું આવશે તમારે કે બે વર્ગ આપ્યો હોય કે 10 20, તો બરાબર, તો એની મધ્ય કિંમત લેવાની 10 અને 20 એ બેનો સરવાળો કર્યો અને એની મધ્ય કિંમત શું આવે 30, એટલે 30 ડિવાઈડ બાય 2 એટલે એની મધ્ય કિંમત આવશે 15. એ પણ જ્યારે જોશું સતત આવૃત્તિ આવશે ત્યારે. તો અસતત આવૃત્તિ માટે મધ્યક કઈ રીતે ગોતવો એ માટેની રીત આપણે આજે શીખા. કાલ આનું ઉદાહરણ અને મધ્યસ્થ કઈ રીતે ગોતવો. મધ્યસ્થ જો તમને ગોતતા આવડી જશે તો આ ચેપ્ટર બહુ ઈઝી લાગશે. મધ્યસ્થ ગોતતા થોડુંક તમને ઓલું લાગશે, બરાબર, આના માટે, બરાબર. મધ્યક તો સરળતાથી મળી જશે. મધ્યસ્થ ગોતવા માટે બહુ લાંબી પ્રોસીજર છે, પણ 1-2 વાળી દાખલા ગણશો એટલે તમને આવડી જશે. તો આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે રાખી છીએ. થેન્ક યુ.